સાચી વાત. મારા શાળાના કોર્ટ મેરેજ કર્યા ત્યારે 1,60,000 નો વહીવટ થયેલો. એ લોકો અત્યારે દીકરીને રહેવું નથી અને એકબીજાને પસંદ નથી, તો આપણે એને કાગળિયા કરી રાજી ખુશીથી સાઈન સિક્કા કરી અને વકીલ દ્વારા એને છૂટાછેડા દઉં છું અને એની રાજી ખુશીથી એને સાઈન સિક્કા કરી દીધા અને 80,000 નો આ ભાઈ વહીવટ કરે હાલો દિયો. અને 80,000 રૂપિયા આવતી 18 તારીખે મારે લેવાના થાય માસી પાસેથી. જયાબેન હાલો કયો, તમે કયો આ 80,000 રૂપિયા બાકી છે માસી પાસેથી 18 તારીખે મને મોકલાવશે અને હું આ ભાઈને આપું. 50,000 રૂપિયો 80,000 દઉં છું. 50,000 રૂપિયા ભાઈને મારે દેવાનો છે. 18 તારીખે માસી પાસેથી લઈને દેવાના રહેશે 50,000 રૂપિયા.